તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના તખતગઢ ગામમાં માનવતા ખેડૂત વિપુલભાઈની માનવતા સામે આવી છે કે જ્યાં મરચાની સારી ઉપજ થતા લોકોને વહેંચણી કરવામાં આવી છે। ખેતરમાં વાવેલા મરચા ફ્રીમાં વીણે છે સ્થાનિકો અને જે સ્થાનિકો 25 કિલોથી પણ વધુના જે મરચા છે એ વીણે છે કે જ્યાં કેટલાક સેવાભાવી ખેડૂતો પણ હોય છે કે જ્યાં માનવતાનું ઉદાહરણ સામે આવ્યું છે। સાબરકાંઠાના તખતગઢ ગામે આ માનવતાનું ઉદાહરણ સામે આવ્યું છે। ખેડૂત વિપુલભાઈની માનવતા સામે આવ્યું છે કે જ્યાં ખેતરમાં મરચાની સારી ઉપજ થઈ હતી અને જ્યાં મરચાની સારી ઉપજ થતા લોકોને વહેંચણી કરવામાં આવી છે। લોકોમાં નિઃશુલ્ક ફ્રીમાં આ મરચાની વહેંચણી કરવામાં આવી છે ત્યારે સ્થાનિકો ફ્રીમાં અહીં મરચા વીણે છે। સ્થાનિકો 25 કિલોથી વધુના મરચા વીણ્યા છે। મરચીનું વાવેતર કરેલ છે તો મરચાં સારા થયા। મારે 6 વીઘાનું વાવેતર હતું, અંદાજે 5 થી 6 લાખ રૂપિયાનું ઉત્પાદન થયું છે। તો ભગવાને સારા મરચાંને પ્રોડક્શન આપ્યું તો પછી એવી ઈચ્છા થઈ કે ગામમાં મેસેજ મૂક્યો કે લોકો મફત ફ્રીમાં મરચાં લઈ જાય અને 12 મહિના સુધી એ મરચાં ઘરે દળાવી અને ઘરે ખાવા માટે ઉપયોગી થાય, એટલા માટે આપણે બધાને રજા આપી અને મફત લોકો વીણી જાય છે અને 12 મહિના મરચું ખાવા માટે ચાલે એ રીતે અત્યારે લોકો વીણવા માટે આવે છે। અમે બાજુના ગામમાં આવ્યા છીએ। હવે વિપુલભાઈના ખેતરમાં મરચાં વેણવા લગભગ 25 કિલો એવી વેણી ગયા છીએ। અમે ફેમિલી હંગાથી આવ્યા છીએ વેણવા। વિપુલભાઈના મેસેજ મોકલ્યો તો મેસેજ જોયો તો અમે ફેમિલી ઈચ્છા મારી બધી લગભગ 20 જણા છે। તખતગઢના વિપુલભાઈના મરચાં વાવેલા છે। મરચાં એમને વોટ્સઅપ ઉપર મેસેજ મૂકેલો છે કે ફ્રીમાં મરચાં જેને વેણી જવાના। અમે ફતેપુરથી આવ્યા છીએ મરચાં વેણવા। દિવસના 20-25 કિલો વેણી જઈએ છીએ। મરચાંનો બહુ ભાવ ઊંચો છે એટલે આ મરચાં દરને ખાવાના કામમાં આવે આખું વર્ષ એ રીતે।